ત્યાં જઈએ। વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા, આપના તમામ મીડિયા પત્રકાર મિત્રો, તમામ પ્રશાસન સૌનો અમે આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ। આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે, અમે પણ અહીંયા જ હતા। ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી। જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, એમણે પેરિસ બનાવવાની વાતો કરી, 1000 કરોડના કામો કરવાની વાતો કરી। પણ જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુઝ એન્ડ થ્રો કરે છે, ઉપયોગ કરે અને ફેંકી દે છે। તો એની સામેનું આ મતદાન હતું। ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર, ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું। અને વિસાવદરની જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે, એમણે આવા વચનોમાં આવ્યા વગર, આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર, અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં છે, સત્તામાં હશે તો કામ થશે, એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ। અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે। ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે, જે પ્રકારે અમારા પર પણ સામદામ દંડભેદ નીતિ અપનાવીને અમને પણ તોડવાની વાતો હતી, એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી એને યુઝ કરીને થ્રો કરી દે છે। આજે તમે જવાહર ચાવડા હોય, હર્ષદ રીબડિયા એવા ગુજરાતના કેટલા એવા સારા નેતાઓ છે કે જે લોકસેવામાં માનનારા હતા છતાં ભારતીય જનતા પાર્ટી એમની કારકિર્દી ખતમ કરી છે। ત્યારે એની સામેની પણ આ એક મતદાન લોકોએ કર્યું છે। સાથે સાથે આપના સૌના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ, ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું, ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માગે છે, રાજકીય ક્ષેત્રે જોડાવા માગે છે, એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે। રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી, તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા સાથે રહી લડીશું અને આવનારા 27માં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ આગળ વધીશું। સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો છે? સૌથી મહત્વનો મુદ્દો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂર, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ, પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરી, કરોડો રૂપિયાની ભેટ સોગાતોની વાતો કરી, છતાં લોકોએ જોયું કે જે વ્યક્તિત્વ અહીંયા ઉમેદવારમાં છે એમની ભૂતકાળ ગુંડાગીર્દી સાથે જોડાયેલો છે, સહકારી ક્ષેત્રે કૌભાંડો સાથે જોડાયેલો છે, ભૂમાફિયાઓ સાથે જોડાયેલો છે, લેન્ડમાં બધી જ પ્રકારની એમની જે કામગીરી હતી એની સામે જનતાએ મતદાન કર્યું છે। ગોપાલભાઈ એનું વ્યક્તિત્વ અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ। ત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર રહેશે, નાનામાં નાના વ્યક્તિ, તમામ વર્ણના લોકોના કામ ગોપાલભાઈ ઇટાલિયા કરશે। બિલકુલ, ગોપાલભાઈ જીતવાથી ગોપાલભાઈનું નેટિવ વિસાવદર ભેસાણમાં જશે, એમના પોતાના કાર્યાલયો પણ હશે। નાનામાં નાની કામગીરીથી લઈને તમામ મોરચે, તમામ પ્રકારના, પાણીના હોય, ખેતીવાડીના હોય, રોડ રસ્તા હોય, પાક વીમાની વાત હોય, રીસર્વેની વાત હોય, ઇકોઝોનની વાત હોય, તમામ મોરચે અમે સડકથી લઈને સદન સુધી લડીશું। ક્ષેત્રભાઈ, કિરીટભાઈ, નીતિનભાઈને શું કહેવા માંગશો એમની હારથી? જે પણ ઉમેદવારો જે સાથે હતા, મેં તો આ વિધાનસભા પણ લડ્યો છું, લોકસભા પણ લડ્યો છું, આ વિસ્તારમાં મેં કેમ્પેનિંગ કર્યું ત્યારે પહેલી વાર જોયું કે ભાજપના લોકો એવું કહે કે ભાઈ કોંગ્રેસને આપશો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા, અને કોંગ્રેસના લોકો એવું કહે કે તમે ભાજપને આપો તો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપે ગોપાલભાઈને હરાવવા માટે, આમ આદમી પાર્ટીને રોકવા માટે પડદાની પાછળ સંકલન કર્યું હશે અને મહેનત કરી હશે, પણ જનતાએ જડબાતોડ જવાબ કોંગ્રેસને પણ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને પણ આપ્યો છે। આ હાર એ ભારતીય જનતા પાર્ટીની છે, ગુજરાત કોંગ્રેસની છે અને આ જીત એ સમગ્ર ગુજરાતની જનતાની અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીની જીત છે। જી ધન્યવાદ। તો જુઓ, આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે વિસાવદર બેઠક પર અને તેના કારણે અહીં કઈ રીતે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપના તમામ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ભવ્ય જીત આમ આદમી પાર્ટી માટે નવી ઉર્જા સમાન બની રહેશે, કેમ કે ગત વિધાનસભામાં 5 સીટો પર જીત્યા બાદ જેવી રીતે 2 સીટો એમને ગુમાવવી પડી હતી, જે રીતે
હારનો સામનો તેમને કરવો પડ્યો હતો। તે બાદ આમ આદમી પાર્ટી થોડી સુસુપ્ત અવસ્થામાં આવી ગઈ હતી, નિષ્ક્રિય અવસ્થામાં આવી ગઈ હતી। જો કે આ જીત બાદ હવે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। ગોપાલ ઇટાલિયા તેમના ચહેરા પરની રોનક અને ખુશી બતાવી રહ્યા છે કે આખરે તેમની મહેનત કેવી રીતે રંગ લાવી છે। માત્ર તેમની મહેનત નહીં, પરંતુ તેમની સાથે રહેલા એ તમામ સમર્થકોએ, તમામ કાર્યકરોની મહેનત કેવી રીતે આ વખતે રંગ લાવી છે તેની ચમક આ તમામ લોકોના ચહેરા પર જોવા મળી રહી છે।